B and C विद्युत स्थितिमान અને કેપેસિટન્સ આપણે જોવાનું છે વિદ્યુત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન विद्युत डायपोल एक प्लस क्यू है विद्युत भार बीजो माइनस क्यू विद्युत माइनस क्यू और प्लस क्यू ने जोड़ती रेखा मध्य बिंदु एटले ओ अपने कोई एक बिंदु पी पास विद्युत स्थितिमान शोधवू छे आ बिंदु पी पास विद्युत स्थितिमान शोधवू छे पी बिंदु पास विद्युत स्थितिमान शोधवू छे आ पी बिंदुनु मध्य बिंदु ओ थी अंतर एटले आर प्लस क्यू थी पी बिंदु अंतर एटले आर 1 माइनस क्यू थी पी बिंदु अंतर एटले आर पी बिंदु पासे विद्युत डायपोल विद्युत स्थितिमान शोधवू छे एटले प्लस क्यू विद्युत भार ने लीधे पी बिंदु पासे विद्युत स्थितिमान माइनस क्यू विद्युत भार ने लीधे पी बिंदु पासे विद्युत स्थितिमान शोधवानुं तो आपणे लखीशुं अहींया के पी बिंदु पासे कुल विद्युत स्थितिमान V is equal to V1 plus V2 V1 એટલે પ્લસ q વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાં V2 એટલે માઇનસ q વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાં तो बिंदुवत विद्युत भारना विद्युत स्थितिमानનું सूत्र આપણે લખીશું V is equal to V1 એટલે આપણે લખીશું પ્લસ q વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન kq by r1 प्लस kq by r2 माइनस q विद्युत भार है एना कारण આપણે લખીશું kq by r1 k minus q by r2 कॉमन निकली जैसे kq कॉमन काढ़िए 1 upon r1 माइनस अहींया लई लईए माइनस 1 upon r2 अभी थई गयुं समीकरण नंबर 1 हवे r1 और r2 ની વેલ્યુ શોધી સમીકરણ 1 માં મૂકીશું એટલે જવાબ આવી જશે તો એના માટે અહીંયા જોઈએ છે આપણે કે प्लस क्यू विद्युत भार है त्या ए नाम आपी दो बिंदु माइनस क्यू विद्युत भार है त्या बी बिंदु नाम आपी दे तो एपी अंतर है एना करता ओपी अंतर वधारे छे तो आ बे अंतर वच्चेनो तफावत केटलो थाय तो एक काम करे अहींया आ ए मांथी हूँ ओपी पर लंब दोरी दऊं तो अहींया थई गयुं आपणे एम लंब दोरी दीधो क्या गाड़ी ओपी ऊपर आ लंब दोरी दीधो अहींया खूणो थीटा छे तो केटलुं अंतर वधारे छे तो के एपी અને एमपी अंतर समान थशे એટલે કેટલું અંતર વધારે થયું તો કે એપી કરતા ઓપી નું અંતર ઓએમ જેટલું વધારે હશે તો ઓએમ બરાબર શું થશે તો ઓએમ બરાબર આટલું અંતર થયું એટલે આ આખું અંતર છે આર છે એમાંથી r1 બાદ થાય એટલું થાય तो यहाँ लखीशुं आपणे एम लंब ओपी दोरो तेथी आकृति परथी जोईए
તો OM બરાબર શું થશે? OM ઇઝ ઇક્વલ ટુ આખું અંતર r છે એમાંથી આ અંતર બાદ કરવાનું r1. સમીકરણ 1 માં મારે r1 જોઈએ છે તો r1 ને કરતા બનાવી દઈએ. તો r1 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ OM. આ સમીકરણ નંબર 2. હવે OM ની કિંમત શોધી કાઢીએ. તો OM એટલે થીટાની પાસેની બાજુ છે. વિદ્યુત ડાયપોલમાં O થી પ્લસ Q નું અંતર a થાય, O થી માઇનસ Q નું અંતર a થાય. તો એનો મતલબ એવો થાય કે OM એ થીટાની પાસેની બાજુ છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે OM બરાબર a cos થીટા. તો OM બરાબર શું થઈ જશે? a cos થીટા. કેવી રીતે આવ્યું? તો જુઓ તમે, કાટકોણ ત્રિકોણ આપેલો છે AOM. એની અંદર cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે જોઈએ cos થીટા બરાબર પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ એટલે OM અને ભાગ્યા કર્ણ એટલે થઈ જશે AO, જેનું મૂલ્ય કેટલું છે? a છે. તો આ થઈ ગયું. cos થીટા બરાબર શું થશે? OM બાય a થશે. તો OM બરાબર શું થશે? a cos થીટા થાય. આની અંદરથી r કોમન કાઢી લઈએ. તો r કોમન કાઢીએ તો અહીંયા 1 રહ્યું માઇનસ. આની પાસે r નથી તો આપણે r વડે ભાગવું પડશે, કોમન લીધું તો. તો a બાય r cos થીટા. કેમ આવું થયું? એનું કારણ છે, ફરીથી લખું અહીંયા કે r માઇનસ a cos થીટા હતું. આની પાસે r નથી પણ મારે r કોમન કાઢવો છે તો r વડે ભાગી r વડે ગુણી કાઢીએ. તો અહીંયાથી કોમન શું નીકળી ગયું? r કોમન નીકળી ગયો. બાકી શું રહેશે? 1 માઇનસ a બાય r cos થીટા. તો અહીંયા એ તો કર્યું છે આપણે. આની પાસે r નહોતો તો r કોમન કાઢે તો અહીંયા a બાય r cos થીટા થઈ ગયું. આપણે તો 1/r1 જોઈએ છે. તો therefore અહીંયા વ્યસ્ત કરી દઈએ. તો therefore 1/r1 is equal to, આને વ્યસ્ત કરીએ 1/r. આનો વ્યસ્ત કરી દઈએ તો 1/1 માઇનસ a બાય r cos થીટા. આ છેદમાં છે અને અંશમાં લઈ જાઓ તો ઇક્વલ ટુ 1/r. છેદમાંથી અંશમાં જશે તો ઘાત માઇનસ થઈ જશે. a બાય r cos થીટાની કેટલી ઘાત થાય? -1 ઘાત થાય. અહીંયા આપણે જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પહેલા ચેપ્ટરમાં આપણે કન્ડિશન લેતા હતા તેવી રીતે અહીંયા પણ કન્ડિશન લેવાની છે. તો શું? r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a માટે. કહેવાનો મતલબ એવો છે કે a ની સાપેક્ષે આ જે અંતર છે એની સાપેક્ષે આ અંતર ખૂબ મોટું હોય ત્યારે શું થશે? a ખૂબ નાનો છે, r ખૂબ મોટો છે, તો આનું મૂલ્ય હશે 1 કરતાં ઘણું નાનું થઈ જશે. એનું કારણ છે કોસનું મૂલ્ય આમે 1 કરતાં ઓછું હોય એટલે આ મૂલ્ય હશે એ 1 કરતાં ઘણું બધું નાનું થઈ જશે. તો આ સ્થિતિમાં આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી શકીએ છીએ. તો r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a માટે દ્વિપદી પ્રમેય અનુસાર આપણે શું કરીએ છીએ? આ ઘાત હોય અને અહીંયા ગુણાકારમાં મૂકી દઈએ છીએ. તો therefore 1/r1 is equal to 1/r. દ્વિપદી પ્રમેયમાં આ જે ઘાત હોય -1 ઘાત એને અહીંયા ગુણાકારમાં મૂકી દેવાય. તો 1 માઇનસ ની થઈ જગ્યાએ થઈ જશે 1 પ્લસ a બાય r. આ માઇનસ અહીંયા ગયો તો આ માઇનસ અહીંયા લાવે પ્લસ a બાય r અને cos થીટા. આ 1/r1 અહીંયા આપણે મૂકવાનું છે. એક સમીકરણ આવી ગયું. તો આ સમીકરણ નંબર અને કહી દઈશું આપણે 3.
1/r1 આવી ગયું, તેવી રીતે 1/r2 શોધવાનું, બંનેની કિંમત મૂકીએ એટલે આપણો જવાબ આવી જશે. તો હવે જુઓ, આ r2 છે, r2 અંતર એટલે b થી p નું અંતર, અને આ OP અંતર એટલે r અંતર કરતાં r2 અંતર વધારે છે. કેટલું અંતર વધારે છે એ શોધવા માટે આપણે ફરી પાછું અહીંયા બીજો એક લંબ દોરી કાઢીશું. કયો લંબ દોરીશું? તો ON. તો ON લંબ આપણે PB દોરી કાઢીએ છીએ. તો અહીંયા લખીશું આપણે ON લંબ PB દોરો. એના લીધે શું થશે? તો હવે આ BN અંતર છે એ r કરતાં વધારે હશે. કહેવાનો મતલબ r2 અંતર વધારે છે, r અંતર ઓછું છે. તો કેટલું અંતર વધારે છે? તો કે r2 અંતર BN જેટલું વધારે છે. અહીંયા N થી P અને O થી P નો માર્ગ સરખો થશે. બંને અંતર એક સરખા થાય એટલે વધારાનું અંતર કયું થશે? BN. હવે આ ખૂણો થીટા હોય તો r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a માટે આ ખૂણો પણ આપણે થીટા લઈ શકીએ. તો આની અંદર પણ પેલા જેવું જ થશે. તો કહેવાનો મતલબ BN બરાબર કેટલા થશે? BN ઇઝ ઇક્વલ ટુ, કોણ મોટું છે? r2. તો r2 માંથી r બાદ કરવાના. મારે r2 જોઈએ છે, તો r2 ને અહીંયા રહેવા દઈએ, તો r આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. તો ધેરફોર BN માઇનસ r આ બાજુ આવે તો પ્લસ r થઈ ગયું, ઇક્વલ ટુ શું થઈ ગયું? r2. તો ધેરફોર r2 બરાબર આ r લખું છું પ્લસ પેલાના જેવું જ આ BN શોધવું છે. તો થીટાની પાસેની બાજુ છે એટલે આપણે, અને આ ખૂણો જુઓ તો આ બાજુની લંબાઈ કેટલી, કર્ણની લંબાઈ a છે. આ થીટાની પાસેની બાજુ એટલે BN ઇક્વલ ટુ શું થશે? તો કે a cos થીટા થાય. તો અહીંયા આ BN છે એની જગ્યાએ લખી કાઢીએ a cos થીટા. ક્યાંથી આવ્યું? તો લખું છું અહીંયા સિન્સ cos થીટા ઇક્વલ ટુ પાસેની બાજુ કઈ છે આ ત્રિકોણમાં? BN. તો અહીંયા પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કયો છે અહીંયા આ ત્રિકોણમાં? BO બરાબર થઈ જશે a. તો BN બરાબર a cos થીટા થઈ ગયું. તો હવે આપણે r2 નથી જોઈતું, 1/r2 જોઈએ. તો પહેલા આપણે r કોમન કાઢી લઈએ પહેલા જેવું જ. r કોમન, અહીંયા 1 પ્લસ a/r cos થીટા વ્યસ્ત કરી દઈએ, 1/r2. આનો વ્યસ્ત કરીએ 1/r, આ છેદમાં આવી જશે 1 પ્લસ a/r cos થીટા. આ છેદ છે એને અંશમાં લઈ જાઓ, છેદને અંશમાં લઈ જઈશું તો 1/r તો એમને એમ જ, અને અંશમાં લઈ જઈએ તો જે ઘાત હોય એ પ્લસ છે તો કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. ફરી પાછું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો આ 1/r2 આવી ગયું. ફરીથી લખવાનું r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a માટે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ. તો દ્વિપદી પ્રમેય અનુસાર ઘાત હોય એ ગુણાકારમાં આવી જશે. તો ધેરફોર 1/r2 ઇક્વલ ટુ 1/r1. આ -1 ઘાત અહીંયા આવી જશે ગુણાકારમાં દ્વિપદી પ્રમેયમાં. તો 1 માઇનસ a/r cos થીટા. આ સમીકરણ નંબર 4 થઈ ગયું. આ 1/r2 આવ્યું, આ થયું 1/r1, સમીકરણ 3, અને આ છે વીનું સૂત્ર સમીકરણ 1. સમીકરણ 3 અને 4 ની કિંમત આપણે 1 માં મૂકી દઈએ. તો સમીકરણ 3 અને 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો વીનું સૂત્ર આવી જશે kq તો છે જ, v is equal to kq, kq કરું 1/r1, r એ વેલ્યુ મૂકી દે 1/r 1 પ્લસ a/r cos થીટા માઇનસ
R2 ની વેલ્યુ મૂકીએ 1/r, R2 ની વેલ્યુ 1 માઇનસ a/r cos થીટા થઈ ગયું કૌંસ પૂરો 1/r તો બંનેમાં કોમન છે અને બહાર લઈ લઉં છું तो ये જોઈએ 1/r બંનેમાં કોમન અને બહાર લઈ લઈએ તો therefore v is equal to kq/r તો ખરું જ આ બંનેમાંથી r કોમન લઈ લીધા છે બહાર 1/r kq/r આ કૌંસને છૂટું પાડી દઈએ તો માઈનસ અંદર ગુણાશે તો નિશાનીઓ બદલાઈ જશે તો કહેવાનો મતલબ 1/r કોમન લઈ લીધું અંદર બાકી રહ્યું તે 1 પ્લસ a/r cos થીટા આ પહેલો કૌંસ આ માઈનસ ને અંદર ગુણીએ તો આ નિશાની બદલાઈ જાય જ્યાં પ્લસ હશે ત્યાં માઈનસ થશે એટલે માઈનસ થઈ ગયું આ માઈનસ છે શું થઈ જશે પ્લસ થશે કારણ કે આ માઈનસ અંદર ગુણાશે તો થઈ ગયું a/r cos થીટા આ +1 -1 કેન્સલ +1 અને -1 કેન્સલ થઈ ગયા તો બાકી રહ્યું તે v equal to kq/r 1 - 1 ગયા કેટલા a/r cos θ plus a/r cos θ એટલે 2 a/r cos θ થશે q into 2a કરીએ તો p થશે ડાયપોલ મોમેન્ટ તો therefore v is equal to અહીંયાથી જોઈએ kq/r આ તો ખરું જ સોરી q into 2a એટલે ડાયપોલ મોમેન્ટ લેવાનું છે આપણે તો આ q અને આ 2a એને આપણે p કહી દઈએ તો kp q into 2a ડાયપોલ મોમેન્ટ p કરી દીધું આ બાકી રહ્યું છે cos θ upon r into r r square આને કેવી રીતે લખાશે તો kp સદિશ ફોર્મમાં લખું છું ડાયપોલ મોમેન્ટ ને ડોટ r cap અને r square તો k ની જગ્યાએ આપણે 1/4πε0 મૂકીએ તો k ની જગ્યાએ મૂકી શકીએ 1/4πε0 p ડોટ r cap upon r square આ સૂત્ર આવ્યું હવે આ ક્યાંથી લાયા તે જોઈએ કે p cos θ ની જગ્યાએ આપણે p ડોટ r કેવી રીતે મૂકી શકીએ તો એનાથી ઉલટું વિચારીએ કે p ડોટ r હોય ડોટ પ્રોડક્ટ ની અંદર p નું મૂલ્ય r નું મૂલ્ય cos θ થાય r તો એકમ સદિશ છે એકમ સદિશનું મૂલ્ય 1 થાય તો p નું મૂલ્ય p અને r કેપ નું મૂલ્ય 1 એટલે p cos θ તો આ થઈ ગયો p ડોટ r p cos તો આપણે p cos θ છે એની જગ્યાએ મૂકી દીધું p ડોટ r તો આ થઈ ગયો વિદ્યુત ડાયપોલ ના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો આપણા ચેપ્ટરનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ તો આપણે લાસ્ટ પીરિયડમાં બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન જોયું હતું અહીંયા આપણે જોઈ લીધું વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હવે સમજો વિદ્યુત ડાયપોલ એટલે બે વિદ્યુતભાર હોય એક પ્લસ ક્યુ હોય બીજો માઈનસ ક્યુ હોય પણ બે કરતાં વધારે વિદ્યુતભાર હોઈ શકે તો એના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય તો ચેપ્ટરનું નામ આપણું છે વી એન્ડ સી તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવાના છે જુદા જુદા એમાં પહેલું વિદ્યુત સ્થિતિમાન શોધ્યું હતું આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન એ ગયા પીરિયડમાં જોયું હતું આજે બીજું વિદ્યુત સ્થિતિમાન જોયું આપણે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અને હવે જોઈશું આપણે વિદ્યુતભારોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન અથવા તો n વિદ્યુતભારોનું વિદ્યુત સ્થિતિમાન તો વિદ્યુતભારોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન
समझो कि n विद्युत भार है, n विद्युत भार ने लीधे मारे कोई बिंदु P पास विद्युत स्थितिमान शोधवू छे। XY समतल लई लઉં છું। स्थान सदिश बतावा माटे जुदा जुदा विद्युत भार है, एमांथी आ एक विद्युत भार Q1 जेनो स्थान सदिश R1, बीजो एक विद्युत भार है Q2 जेनो स्थान सदिश R2 है। समझो एवा n विद्युत भार है। आ विद्युत भार Q3 जेनो स्थान सदिश R3, कोई एक विद्युत भार है Qn n मो विद्युत भार जेनो स्थान सदिश है Rn। आ बधा विद्युत भारों ने लीधे दाखला तरीके कोई एक बिंदु P पास है, आ बिंदु P है, आ P बिंदु पास मारे विद्युत स्थितिमान शोधवू छे। आ P बिंदुनु उगम बिंदुनी सापेक्षे स्थान सदिश R लई लईए तो P बिंदु पास विद्युत स्थितिमान केटलुं थशे? तो अहींया जोईए आपणे कुल विद्युत स्थितिमान एटले बधा ज विद्युत भारोने लीधे P बिंदु पासे मळता विद्युत स्थितिमाननो सरवाळो V1 + V2 + ... Vn। V નું ફોર્મ્યુલા શું છે અહીંયા લખું છું, તો ઇક્વલ ટુ V નું ફોર્મ્યુલા થાય kq/r। તો kq/r એટલે કે q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન kq/r, r એટલે શું? q1 નું p થી અંતર, q1 નું p થી અંતર એટલે આ અંતર થઈ ગયું। હવે આ q1 નો સ્થાન સદિશ r1, p નો સ્થાન સદિશ r છે, तो आ बे वच्चेनुं अंतर केटलुं थशे? तो आ बे वच्चेनुं अंतर थाय r - r1। अंतर लखी छे એટલે આ માનાંક કરી દીધો, તો બે વચ્ચેનું અંतर થઈ જશે r - r1 પ્લસ q2 વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો r - r2 kq/r सूत्र है। r એટલે અંતર, અંતર પણ સદિશ ફોર્મમાં હોય તો અંતર આવી રીતે શું થાય? આ q2 છે તો q2 થી p નું અંતર કેટલું થશે? અહીંયાથી આ અંતર કેટલું થાય? તો આનો સ્થાન સદિશ r2, આનો સ્થાન સદિશ r, તો આ અંતર થશે r - r2 પ્લસ ... n મો વિદ્યુત ભાર હોય એનું સૂત્ર થશે kq/r, r એટલે અંતર, અંતર અહીંયા આ ફોર્મમાં લખવું પડશે। તો આ થઈ ગયું સૂત્ર। કોમન શું નીકળશે? કે કોમન કાઢીએ તો ચાલશે, સદિશનો સરવાળા ફોર્મમાં લખીએ તો સરવાળો એટલે સિગ્મા લખીએ આપણે। q બદલાય છે તો એની જગ્યાએ લખી નાખ્યું qi। r તો બધામાં અચળ છે એટલે r અચળ। હવે r1 r2 r બદલાય છે તો i ની જગ્યાએ લખી નાખવાનું ri। થઈ ગયું સૂત્ર। i નું મૂલ્ય કેટલું હોય? i = બદલાતા જાય ક્યાં સુધી? 1 to n સુધી। તો આ થઈ ગયું વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન। તો આપણા ચેપ્ટરનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। તો આપણે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે। સૌથી પહેલા આપણે જોયું તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, એના પછી જોયું વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, અને હવે n વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન જોયું। હવે આપણે આગળ જોઈશું બીજું એક સતત વિદ્યુત ભાર વિતરણનું વિદ્યુત સ્થિતિમાન। સતત વિદ્યુત ભાર વિતરણ નું વિદ્યુત સ્થિતિમાન।
પહેલું જોઈશું આપણે રેખીય વિદ્યુતભાર વિતરણ. રેખીય વિદ્યુતભાર વિતરણ એનો મતલબ એવો થાય કે અહીંયા કોઈ એક તાર છે, આના ઉપર વિદ્યુતભાર આવી રીતે વિતરિત થયેલો છે. તો આ વિદ્યુતભારને લીધે આ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો બિંદુ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ લઈ લઉં છું, R લઉં છું. હવે આ સમજો કે કોઈ તાર છે, એના ઉપર વિદ્યુતભાર છે, તો આના લીધે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો એના માટે આખો તાર નહીં લેતા, શરૂઆતમાં આપણે કોઈ એક રેખાખંડ લઈ લઈએ છીએ. આ રેખાખંડનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ ધારો કે હું લઈ લઉં છું, R' લઉં છું. તો આ જે રેખાખંડ છે તે અને P બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે? તો એ અંતર થશે R માઇનસ R'. અંતર એટલે આવું કરી દઈએ માનાંક. તો આટલું અંતર થઈ ગયું. હવે આના પર કુલ Q વિદ્યુતભાર છે, પણ આ રેખાખંડ ઉપરનો વિદ્યુતભાર હું dq લઈ લઉં તો P બિંદુ પાસે dq વિદ્યુતભારને લીધે કેટલો વિદ્યુત સ્થિતિમાન હશે તે જોઈએ આપણે. તો અહીંયા લખીશું આપણે રેખાખંડ છે, એની લંબાઈ dl લઈ લઈએ. તો dl રેખાખંડ પરના વિદ્યુતભારને લીધે એ વિદ્યુતભાર dq લઉં છું ને લીધે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, તો એને હું dv કહી દઉં છું, કારણ કે આપણે આખા તારનું નથી લીધું એટલા માટે. તો v નું ફોર્મ્યુલા છે kq/r. dq છે વિદ્યુતભાર, r એટલે અંતર, અંતર કેટલું? R માઇનસ R'. dq એટલે આના પરનો વિદ્યુતભાર, એને આપણે આવું લખી શકીએ ઇક્વલ ટુ kq લેમ્બડા ઇન્ટુ dl R માઇનસ R'. આ ક્યાંથી લાયા? તો લેમ્બડા શું છે? લેમ્બડા એ રેખીય વિદ્યુતભાર ઘનતા છે. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. આ સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું. તો q ની જગ્યાએ આપણે લેમ્બડા ઇન્ટુ l લખી શકીએ. હવે અહીંયા આ રેખાખંડની લંબાઈ આપણે dl લીધી હોય તો લેમ્બડા ઇન્ટુ l નહીં લેતા, લેમ્બડા ઇન્ટુ dl, અને આ વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર q ની જગ્યાએ dq હોય. તો આ થઈ ગયું. dq ની જગ્યાએ આપણે લખી નાખ્યું લેમ્બડા ઇન્ટુ dl, પણ આ તો dl રેખાખંડ પરના વિદ્યુતભારને લીધે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે. આપણે તો આખા તારનું લેવાનું છે. તો લખીશું આપણે સમગ્ર તાર પરના વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો આનું સંકલન કરવું પડે. તો v થઈ જાય, આનું સંકલન કરીએ એટલે જવાબ આવી જાય k લેમ્બડા dl r માઇનસ R'. તો પહેલું થઈ ગયું રેખીય વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત સ્થિતિમાન. જેવી રીતે રેખા હોય એવી રીતે પૃષ્ઠ હોય. તો પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ એનું વિદ્યુત સ્થિતિમાન જોવાનું છે. પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત સ્થિતિમાન
પૃષ્ઠ એટલે કોઈ સમતલ લઈ લે, તો સમતલ હોય એના પર વિદ્યુત ભાર છે. સમજો કે આ કોઈ એક સમતલ છે, આ સમતલનો કોઈ એક પૃષ્ઠખંડ લઈ લે છે. આ પૃષ્ઠખંડ છે ds છે. આ પૃષ્ઠખંડનો સ્થાન સદિશ r ડેશ, પૃષ્ઠખંડ છે ds. આના પર આ સમતલ પર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે. આ સમતલને લીધે p બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. p બિંદુનો સ્થાન સદિશ r છે, તો આ p બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો પહેલા ds ના લીધે વિદ્યુત સ્થિતિમાન શોધીશું. તો આ બે વચ્ચેનું અંતર થઈ જશે r માઇનસ r ડેશ. આ xy સમતલ છે, ઉગમ બિંદુ O. તો હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધીએ તો dv ઇક્વલ ટુ થઈ જશે kq બાય r. ds પરનો વિદ્યુત ભાર હું dq લઈ લઉં તો kq બાય kq ની જગ્યાએ dq, અને અંતર થઈ જશે r માઇનસ r ડેશ. આપણે શોધવાનું છે વિદ્યુત સ્થિતિમાન સમગ્ર સમતલને લીધે. ત્યાં લખીશું પૃષ્ઠ અથવા સમતલને લીધે. સમગ્ર પૃષ્ઠ પરના વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન એને v કહી દઈએ તો આનું સંકલન કરવું પડશે. સંકલન એટલે k dq r માઇનસ r ડેશ. અહીંયા પૃષ્ઠ છે, તો પૃષ્ઠ માટે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આવે. સુરેખ તાર હોય અથવા વાહક તાર હોય તેના માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા આવે. તેવી રીતે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા એને સિગ્મા કહેવાય. આનું ક્ષેત્રફળ આપણે ds લઈ લીધું, તો સિગ્મા ઇન્ટુ ds થશે અપોન r માઇનસ r ડેશ. આ ક્યાંથી લખ્યું? dq ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ ds. પહેલા ચેપ્ટરમાં પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાનું સૂત્ર હતું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય a અથવા s, એકમ ક્ષેત્રફળ અથવા તો એકમ પૃષ્ઠફળ દીઠ વિદ્યુત ભાર, એને કહેવાય પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. તો આ થઈ ગયું પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણનું વિદ્યુત સ્થિતિમાન. તેવી જ રીતે નંબર 3